તો અમે અત્યારે આંબાવાડીએ પહોંચી ગયા છીએ અને આમ તમે જુઓ ચારેય બાજુ નકરા કેટલા બધા આંબા છે. આંબા તો ઠીક, કેરી બતાવો, કેરી કેટલી? અને આ તો હજી નાનું નાનું ફળ છે. આ બધું કેરી છે વધુ. હું તમને બતાવું, 1 મિનિટ જોવો. તમને વધુ તમને કેરી બતાવે છે. આ છે, પછી અથાણાની છે, એવડી મોટી મોટી. જો આ બધી, આ બધી કેરી પણ એટલી જ છે. જબરદસ્ત. આ તો 20 વીઘામાં છે આ લોકોના આંબા. 20 વીઘામાં. હા, અહીંથી સીધી અત્યારે ઉતારીને હું તમને આગળ બતાવી, જ્યાં આપણે અત્યારે ઘણી બધી કેરી ઉતારી પણ છે, જે આપણે લઈ જવાની છે. અને ખૂબ જ આંબા અને બહુ મોટો બગીચો છે. બહુ આગળ ન જતો બધું, આપણને પાછળનો રસ્તો પાછો નહીં મળે. આ જો ઓલા ખાઈ ગયો હોય ને, એ મીઠી કેરી હોય. પક્ષી હોય. હું તમને મારું થંબનેલ જોજો, એમાં વધુ મમ્મીએ 3 તો કેરી ખાઈ લીધી હતી લગીનમાં પહોંચીને પછી. અને આપણે જે કેરી ઉતારી ત્યાં જાય ત્યારે મારા પપ્પા ને ત્યાં બધા બેઠા છે, ઉતારવા વાળા વ્યક્તિઓ ને બધા. આપણે એ બાજુ જાય ત્યારે તો અમે આ તડકાના અત્યારે ચાલીને જાય છીએ આગળ, ધીમે ધીમે. થોડો ઘણો અમને તો અત્યારે તડકો ખૂબ લાગે છે અને બધુંને પણ તડકો અત્યારે ખૂબ લાગે જ છે. અમે ચાલીને જઈએ છીએ, રસ્તામાં તમે જોવો છો ઘણી બધી કેરી દેખાય છે. અને પાછા અત્યારે ચાલીને જઈ રહ્યા છીએ આપણે, જ્યાં અત્યારે બધા આપણી રાહ જોઈ રહ્યા છે. ચાલ, વધુ ઝડપથી ચાલ. તમે સામે જોઈ શકો છો મારા પપ્પાને તે અત્યારે બધી કેરી જે ઉતારેલી છે તે વ્યવસ્થિત ગોઠવે છે અને એનું વજન ને એવું બધું કરે છે. અને આ તમે જોયું, કેરીને એકદમ સાઇઝ વાઇઝ અલગ ડિફરન્ટ રાખેલી છે. નાની સાઇઝની અલગ, મોટી સાઇઝની અલગ, ને એમાંથી જ આપણા માટે વજન કરીને લેવાની છે. નાની સાઇઝની એ લોકો સાઈડમાં મૂકતા જાય છે. અને અમારી મમ્મી અત્યારે જોઈ રહી છે એની સાથે કે સારી કેરી હોય એ જ વજનમાં આવે. તો અજીતભાઈનું કામ એકદમ વ્યવસ્થિત છે. આપણે જેની પાસેથી અત્યારે આ કેરી લીધી હતી એમનો જ આ બગીચો છે. 280 આંબા છે. સામે ટ્રેક્ટર ને એવું છે જે અત્યારે એ લોકો કેરી ઉતારવા માટે જઈ રહ્યા છે. હું ને વધુ જઈએ એની સાથે. બધું આંટીને પૂછતો એ લોકો ક્યાં જાય છે અત્યારે, તો આપણે એની સાથે જાય. હાલ બધું આપણે તો ત્યાં જાય અત્યારે જોઈએ કે એ લોકો કેરી ઉતારવાના છે. પાછું એક જ માઇક છે તો સારું મારી પાસે જ છે, વધુ પાસે કે અત્યારે થોડો પ્રોબ્લેમ છે ચાર્જનો ને બધું. એક માઇક ડિસ્ચાર્જ થઈ ગયું છે એટલે નહીંતર તો 2-3 માઇક હોત તો થોડું શૂટની પણ મજા આવત. પણ વાંધો નહીં, ધીમે ધીમે આ રીતે જ શીખાય આપણે બ્લોગિંગ, કે કઈ રીતે બધી વ્યવસ્થા રાખવીને. આ ભાઈ જે ખૂબ જ ઊંચી કેરી હોય એને આવી રીતના જાળીવાળી લાકડી રાખેલી હોય કે જેનાથી કેરી નીચે ના પડે, બગડે નહીં અને આપણને કેરી વ્યવસ્થિત ને સારી મળી રહે. નીચે પડે તો શું તે પછી પાકતા બગડી જાય આગળ જતાં, એટલા માટે. અને જે ખૂબ જ ઊંચી કેરી હોય તો તેના માટે એ લોકો ઝાડવે પણ ચડતા હોય છે ઉપર. જેમ કે આ એક ભાઈ આગળ થોડી વારમાં ચડશે ઉપર છેક સુધી જઈને, ને એ ઉપરથી એ રીતે ઉતારતા હોય છે. કારણ કે આ જે વાંસ છે એની થોડી સાઇઝ લિમિટ હોય એટલા માટે. ખૂબ જ ઉપર આંબો છે ત્યાં અત્યારે આ ભાઈ ચડવાના છે. જો તમે જોઈ શકો છો આ ભાઈ ચડે છે ઉપર, છેક સુધી ઉપર ચડવાના છે. ને વધુ આપણને આ કેરી બતાવશે. ખૂબ જ મોટી કેરી ફળ છે, અથાણા માટેની છે એ બોલે છે. અહીંયા ઘણા લોકો આ ડાયરેક્ટ અહીંયાથી જ બગીચેથી જ લેવા માટે આવે છે. અને આપણા માટે પણ કેરી ચોખાઈ છે, તમે જોઈ શકો છો કેરી ચોખાઈ ગઈ છે. અજીતભાઈ અને એમના નાના ભાઈ કૃષ્ણાભાઈ બંને આ બગીચાની ખૂબ જ સારી સાર સંભાળ રાખેલી છે અને કેરીનું ફળ પણ ખૂબ જ મોટું આવેલું છે. હું ને કૃષ્ણાભાઈ અમારા માટે શાખની કેરી કે જે
ઝાડવે જ પાકી ગઈ હોય અથવા તો પક્ષી હોય થોડી ઘણી ખાધેલી હોય, જે પાકી કેરી હોય એ જ ખાતા હોય છે. એ ગોતવા માટે અત્યારે અમે ગયા છીએ. કે એમનો ખૂબ જ આગ્રહ હતો કે નહીં, તમે પાકેલી કેરી અહીંયા જે વન પાર્કમાં પાકેલી કેરી તો તમે ખાઓ ને ખાઓ. તો હું અને કૃષ્ણાભાઈ અત્યારે જઈએ છીએ અને ગોતીએ છીએ ક્યાં ક્યાં આંબા નીચે એવી શાકની કેરી પાકેલી છે એ આપણને ખવડાવે એટલા માટે. આ કેરી બતાવે છે કે જે પીળી છે પણ ખરેખર એ પાકેલી નથી, અંદરથી કાચી અને બગડી ગઈ છે. ત્યાં એક માખ કહેવામાં આવે છે કે એ કેરીને ટચ કરી જાય અથવા તો અડી જાય, એનો મતલબ કે એ અંદર એના ઈંડા મૂકી દીધા હોય એટલે ઈયળો પડી ગઈ હોય, એટલે એ કેરી આપણા માટે સારી ના હોય. એ જોકે કઈ કેવી છે ને કેવી નહીં જોવાનું આપણને તો ના ફાવે. આ લોકો જે કૃષ્ણાભાઈને અજીતભાઈને જેના આંબા છે એને વધારે ખબર પડતી હોય. આપણને તો એ કેરી સારી જ દેખાય. તમે જુઓ અત્યારે નીચે પણ ઘણી એવી કેરી પડેલી છે જે આપણને સારી દેખાય છે પણ ખરેખર એ સારી નથી. ચાલો તો હવે અત્યારે આપણે પાછા જઈએ. મારા મમ્મી પપ્પા અને આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. મારા પપ્પા બતાવે છે નીકળતા પણ એક કેરી રસ્તામાં ડાયરેક્ટ સીધી કારમાં બારી પાસે આવી ગઈ હતી, પણ આપણે તો ઘણી બધી કેરી લઈ લીધી છે. અને આ એમનો મેઇન ગેટ છે જ્યાંથી આપણે બાગની અંદર આવ્યા હતા. હું તમને રસ્તો બતાવું. રસ્તો પણ ખૂબ જ મસ્ત છે આવવા જવા માટેનો. એવું નહીં કે કીચડ અને કાર ફસાઈ જાય કે ટુ વ્હીલ ફસાઈ જાય એવું છે, ના એવું નથી. એકદમ વ્યવસ્થિત છે. ગામથી ડાયરેક્ટ સીધું આવી શકાય છે અને ગામથી ખાલી 1 જ કિલોમીટરનો રસ્તો છે કે જ્યાંથી ડાયરેક્ટ બગીચે આપણે પહોંચી શકાય છે. આ એમનો બગીચે આવવા માટેનો મેઇન રસ્તો હતો જે ગામથી એકદમ નજીક જ વ્યવસ્થિત ને સારો રોડ છે. તો આજના દિવસમાં ખૂબ મજા આવી. અત્યારે અમે રસ્તામાં જમતા જઈશું, જ્યાં મારા પપ્પાના મિત્રો ને બધા લોકો અમારી રાહ જોઈ રહ્યા છે. તો અમે જમીને પછી ઘરે વયા જઈશું અને આજે રાતે અમે નીકળી જવાના છીએ રાજકોટ જવા માટે. આપણે પાર્ટ 2માં અત્યારે સાંજે અમે ઘરે પહોંચી ગયા હતા, પણ થોડું લેટ થઈ ગયું. રાતના 1 વાગી ગયા હતા સન્ડેના, એટલે પછી ઘરે કાંઈ શૂટ નથી લીધું. ખૂબ મજા આવી, થોડોક થાક પણ લાગ્યો ને કેરી પણ આવી ગઈ ઘરની. અને પાર્ટ 2 અહીંયા એન્ડ થાય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. કંઈ સજેશન હોય તો કોમેન્ટ પણ કરજો. બધા મિત્રોને મહાદેવ હર.